આ બંગલો સારો બનાવ્યો છે તે લાઈન પૂછતા હું નોકરીનો વળી મેળ પડી જાય તો જવા દે. ધોપો ખુલ્લો જ છે. લાઈન જવા દે અંદર. વળી મેળ પડી જાય તો કામ થઈ જાય, નોકરી બોકરી મળી જાય. જય શ્રી કૃષ્ણ સર. હવે તો આયા તો એ કેમ પેલા પેલા સંભાઈએ મોકલ્યો અને અંદર કેવી રીતે આવી ગયો? ગેટ ખુલ્લો હતો છે તે આવી ગયો પૂછવા કો નોકરી બોકરીનું સેટિંગ થાય એવું હોય. ઉપર આય. કોને મોકલ્યો તને? પેલા સોમભાઈએ મોકલ્યો તો. કયા સોમભાઈ? અમારા ગામના નહીં. આ પેલા સોમભાઈ? હા, તે મને કે શેઠને જરૂર હોય માણસને, તો હું કોઈ પૂછતા આવું. મોણાની જરૂર તો હ મારા, પણ તને એકીના જે રાખી લઉં લે. હું તો તને ઓળખતો નહીં. સોમભાઈ તો ઓળખો. સોમભાઈ તો હું ઓળખું. હારું હેડ વાંધો ને, અમે જરૂર તો હતી મારા મોણાની, બરોબર. વાત થઈ હતી એક મોણા આવવાનો હતો પણ હજુ આવ્યો નહીં. 2-3 દાડા કહેતો કે હું આવે પણ હજુ આવ્યો નહીં. અમે કોમે ઘણું પડ્યું હોય એટલે રાખી એટલું ના હોય તને. તે આપથી આવી દઉં ને. કોઈ વ્યસન તો કરતો નહીં ને? કશું નહીં, ધોણા દાળનું વ્યસન નહીં. આપડા વ્યસન વાળા મોણા ગમતા નહીં લગી રે. ભગત નહીં ખાતો. હા એમ કોમ કરવું પડશે બધું. પછી આમ તો તમે કયો આ મેદી બેદી તમારું જે વાઢવું હોય ને જે વેણું આ જો આ વાડી છે મારી, બરોબર. અને આ ભટ્ટા ને એવું વાયેલું હોય. પછી શું કા તારા પોતું બધું કરવું પડશે. વાંધો નહીં, કરી દે. હા એમ બરોબર. હાર તો પછી હું તને કોમ બમ દેખાડ દઉં તાર, બરોબર. હવે એડો બતાવી દો જે કોમ કરજે ભાઈ હરખું. તારે ના કેવું પડે બરોબર. તને તું તાર મહિને પગાર મળી જશે ટાઈમે. ચેલો હાલજો. તને 10,000 રૂપિયા આલે, બરોબર. ચાલશે 10,000? ચાલશે. પછી એ તો તારું કોમ જોઈને વધારે હું, બરોબર. વાંધો નહીં. હાલે તને કોમ દેખાડ દઉં. તો આજે તારે અંદર સાફ કરવાનું હો. રોજ સવારે વહેલું તારે સાફ કરી દેવાનું ઓફિસ. કરી દે. હાલે આ બધું તારે ને કટિંગ કરતો રહેજે. તો આ જો આ બધું કાઢ નાખવાનું. એ કાઢ દેજે. અને આ પોણી સોળવા મેળજે પછી કરી દે. હવે જો આ પટ્ટા વાયા હા, પેલી કોઈ મરચો હા, એટલે ભટા તો વેણવાના છે ને. હા હવે આવી જાય એટલે વેણ લેજે ને તું તારે, બરોબર. હાલજો ડોલ બોલ વેણ ને. એ તો બધું તો પરીક્ષા લઈ લેજે. પેલી રોયડીએ જોઈ લે, પેલી દાડમો હા, બરોબર. એ દાડમો એવા થઈ જવા આવી એ તું વેણ લેજે. મરચો હમણાં હોજથી ચાલુ કરી દે ને, હોજે વેણવાનું. એવું આવી ગયા ઉતારવા માર્કેટમાં ભરાઈ દેવા. પછી તીખો મોરો બે હોય તો ડ્રેગન ફૂટે હા. પાછું જોજે પૂછ્યા કર તોડતો નહીં. આયા બધું કાચો હે ચેવડો છે ને એનો જ છે હજુ તો, બરાબર. અને આ બાજુ હે જો આ પટાન ડેટોન બે હા, બરાબર. ડેટો હાલ નહીં વેણવાના, પટાક ખાલી વેણવાના. આમ 2 દાડા પછી પોણી વારવાનું હોય આમાં. વાર જઈએ દવાઈ ચાલુ કરી દેજે બોર. બધા સાધન પેલી ઓયડી પડે હા, જોઈ લે. હા એ ઓયડી બધું પડ્યું, પાવડા ને બખડિયા બધું જ પડ્યું હા. એ કાતરે પડ્યા મેદી ને કટિંગ કરી દેજે. જો દેખાયા ઉપર થોડા આવી જાય તારે કટિંગ કરવાનું. કામ કરવું પડશે બધું કરે ને. હા તો તને ટાઈમે પગાર મળી જશે, બરોબર. હાર તો તું બધું કામ કર, બરોબર. અત્યારે ખાલી આ મેદી ને એવું તું કટિંગ કર. મારા પૈસા ભરવા જવું, બરોબર. અને હું આ પૈસા ભરીને આવું તને તો મેદી ને એવું બધું કટિંગ કરી લેજે. મારું હારું શેઠ જોડે જેટલા બધા પૈસા, આ પૈસા મારા જોડે આવી જાય તો મજા આવી જાય. હબડા હા બોલો ને. શું નામ આલ્યા તારું? પકલો. પકો નામ એમ? હા તો પકલા બોલો. જા તું અંદર ચેક કરી લે. પેલા મરચો જે થઈ જવા આવ્યો ને એ જોઈ લે, બરાબર. હું આવું તો પેલા પૈસા ભરીને મોરો જોઉં તીખો એ બધા ભેગા જોઈ લેજે ને. અને અલગ કરજે, ભેગા ના કરી દે તો મોરો ને તીખો બી અલગ કરી દેજે. નોકરી તો રાખી લીધો હશે તે પૂરો હશે તે ગરીબ સમજી રાખી લીધો નોકરી. પણ શેઠને ચો ખબર હે કે આ પકલો ચેવો હ. અને આ રેગડો વેણવાનું ગમતું હે, મને ગમતું હે. અને તોય ભરો તો એને હલાવવો પડશે ને થોડો.
કેટલાની વેઢી વારી નાખી અને વાની એ વેઢી વારી જ નાખવાનો હતું જો મેલવો તો નહીં મને આવા નવા બંડલો કાઢવાહો આવા નવા બંડલો કાઢશે તું એ બધા બંડલો જ નહીં મેલવો એ બંડલો તારા તો મારા ખીચામાં પૂરા થાક્યો હું તો એક તો આખું આમ કરીને તાપનો પૂરા કયો પેથો ભા તાપનો વેણ બે હવા દે ઘરે ગા અમે તો કયો બેઠું હાજર હા બેસી ડોલા તું એ કે ઘરે બેસું આજકામ જઈને બે હવા દે ને અમે હતો નહીં એ શેઠ્યો એ આવે તો ઘરે આખું તો ખાવું ના ચિયો તાપમાં બેસી રે અમે હજ નહીં હવે ફટાફટ જઈને બેસી જવું ના હોય એટલે આપણે મજા આવે એવી લે મચું હતું શેઠ ના હોય એટલે આપણે શેઠ બની જવાનું એમાં શું હા તાપનું એના કરતા મજા આવે હો પણ બેસવાની બાકી બનાવ્યો સારો યાર પણ બેસતો આમ પંખો ચોહી ચાલુ થાય નહીં કરો દેવા દે ને પાછું આવશે તો પેલું પડતું જો હે પંખા ચાલુ કરીને બેસા હતો અરે ઊંઘ આવી જાય બોલે હેચકામ તો ઊંઘ આવી જાય પણ હવે ઊંઘો જેવડી પેલા આવી જાય તો આથીઓ આવે પાછું સોટા હાથી જેવું બલ્લુભાઈ શેઠ કોણે તો તમારો બલ્લુભાઈ શેઠ નું કામ છે ના હે એ તો શેઠ હાજર ચો જ્યાં ગયા બજારમાં કેટલા ગયા છે ખબર નહીં હોય નક્કી નહીં એમનું આવે એટલે કહેજો શું કહું કે એક ભાઈ આવ્યા હતા કે મળવું હતું એમને હારો વાંધો નહીં નીકળો કહી દે હા વાહી આવે ને આવે હેડે આવે શિખર બે હવા નહીં ગયા સુમંતી તો આજે બલ્લુભાઈ ખીચામ લઈને રાખડું બલ્લુભાઈ યાદકું નહીં ખાવા દેતો શેઠના આવવાનો ટાઈમ થતો જાય પણ લાઈન મને થોડું કામ કરવા દે તો એમને લાગે કે ના છોકરો થોડો મહેનતું હોય થોડું દેખાડવું તો પડશે ને કોમ મેદી થોડી વાટીએ ને પોદો હુક્કા પોદા વેણીએ એટલે લાગે ને એમને કે ના છોકરો તો મહેનત કરે ભાઈ કોમનો હોય દેખાવ તો જોવો ને થોડું ઘણું હુક્કો કીધો તો આ બધું હુક્કો કાઢ નાખેલા પછી તો વેધી વાર બી છે નહીં મેળવો તો આપણા જ આપણે રાંધી લીધા લે હા શેઠ બટન એવું વેણ્યું હા આ બટન એવું વેણે ને તો હવે આ વેલા હુકાઈ જતા ને હા તો કહો આ બધું સાફ કરી દઉં વ્યવસ્થિત થઈ જાય પેલા મરચો આપણે હોજે વેણ લેજે બરોબર મરચો તો હવે હોજે વેણ લે તમે હવે તો 2 દાડા પછી આપણે પીવરાઈ દઈએ કોને વાર દે આવું હવે ભટ્ટામાં એવા ડેટીઓ વાર દઈએ હો વાર દઈએ આ તો તને આ ડોલ નતો મેલ દે ઓવે જો પાછા વેલા વેણવામાં આ બધું આઈ કરાય લાઈન મેલી દીધો આ વેલા આ હુકાઈ જાય ને વેણવામાં આ બધું તોડવાનું હું ભૂલી જ ગયો નહીં લાઈન મેલ અરે લા રૂમો મેલ દેજે પછી ડોલ બરાબર અત્યારે તઈ મેલ દઉં હવે મેલ દે હલો પૈસા માગવા દે ને શેઠ જોડે થોડા ઘણા હાલ તો આમ તો પૂરા હાલ છે ખરા ભલે પેલો દાડો પણ હાલ છે થોડા તો જવા દે થોડા માગીએ ને વાપર્યા જેટલા શેઠ શું હતું આ અંદર હું કહું આવો ગઈ છે થોડા પૈસા પડ્યા તારો તો શું કરવા તારે પૈસા તારે નહીં શેઠ રૂપિયો વાપરવા નહીં આજે તો તું આ જાય અહીં પહેલો તારો ભરો ને હવે આથી જ પૈસા માંગવાના લે કાપી લેજો શેઠ પગાર પેલા થોડું કોમ તો કરી યાર તું અરે ખરું ચાર કટકટ લેતો ઉતાર શું કરવા પૈસા કે
થોડું કોમ હાલ કેટલા લેવા? આવો ને 500 રૂપિયા થાય તો હું કાપી લેવો. કાપી લેજો ને. હા મહેનત કરજે હરકી. મહેનતમાં તમારે કેવું કઈ પડે મહેનતમાં તો આપણે પહેલાય પ્રેક્ટિસ મહેનતની લે 600 રૂપિયા રાખ. બરાબર? હા જાય હવે હમણાં ઊંઘવા જાય હવે. અલ્યા હું તો તાર ઊંઘો આરામ કર એ આટલું કરતો જા કમરાના. રાખી જ દો હાલે આટલું કર. લાઈન આ બધું વારી દઉં શેઠ સમજ્યા તો કરી શું આખું કરી દઈએ થોડું સાફ સફાઈ રાખશે ને એમને લાગો છોકરો કોણ નો હકીએ છોકરો કોણ નો જો બે જો તમારા ઓલેટ સાફ કરી કચરો થોડો સાફ કરી દઈએ યાર પૈસા લા હું 500 રૂપિયા આ લે ને પાછા આમાં હું મોટું બગાડ 500 રૂપિયા આપણે તો હાથ લોબો જ મારવાનો આ તો હાલ દે લઈને ભળવા આવો કે ના છોકરાને મળ્યા હતા તે પાછા હાલ દીધા હવે પોણી વાર દેવું પડશે હવે. અને આ પકલો એ કોમનો મોણા હો આમ તો કોમ તો જે બધું કરે એમ તો પાછું એને જોર તો નહીં આવતું હો નેહાકા નહીં આવતા એમ તો પાછો કોમનું મોણા હોય તો ખરો. શેઠ હાલે આવું હતું. આ તમારે પૈસા પેન પડી ગયા હતા ચોવી લાવ્યો. રૂમ સાફ કરતો તો ને તે નેચરી નીકળ્યા પલંગ નેચે ઓલે અરે ભૂલી ગયો છે કિચ્ચામાં પડી ગયા છે. તે હું વારતો હતો ને તે મને મળે આરજા કોમ કરે અને આ વાજે વાર દઈએ પાણી પીવું હો. હા તો વાર દઈએ પાણી તો વાર જ દેવું અલે આ સોમલા આય 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 બે ચમ આય તો કે આ તો હું ઓટો મારવા આવ્યો. ખાલી આય દે. હા હું બોલે પેલી વખતે એ પેલો મોણા રાખે ને કહેતો તો ખરો કે કોક ભાઈ આવ્યો તો જાડીયો હતો કે કંઈક કોમ હતું એટલે આવ્યો તો. કોઈ કોમ હતું કે કોમ હતું શું હતું? શેઠ મેં 2 દિવસ એના ને પેલા પટેલે તો જોયું હતું લઈ જતા. અલે એ તો કદાચ મોણા નવો હતો પણ એ શું કે બિચારો ગરીબ શા કરવા લઈ જતો હશે પુડા. આ છે પેલા કોથળા આવે ને કટ્ટો ભરેલા મોટા મોટા હા એવા લઈ જતો હતો. 2 દાડા મેં લાગટ પાડે મેં એને. કટ્ટું ભરેલું લઈને જતો તો એ રહ્યો. આખા મોટા મોટું ના હોય યાર એમ તો એ લોકો પૂછ્યા વગર વેચતો નહીં યાર ચંક મોને યાર ભરોસાના લાયક તો હોય ચંક હમણાં મારા પૈસા પડી જતા ને તેરો હાલી જતો મને. ઉપર 2 દિવસ મોર આવ્યો કે ભાઈ બેઠા હતા અહીંયા જ બેઠા હતા યાર. યાચકા પર બેઠા યાચકા ઉપર જ બેઠો રહ્યો. હા કોમ નતો કરતો રે કશું કામ નહીં. આ થોડો ડોડાજી વાળો તું સમજાઈ દેજો. ચમ દોડાઈ બોલે તો રે ડોડાઈ બોલે તો રહ્યો. ધ્યાન રાખીએ યાર એના ઉપર બરોબર. હવે આપણે જોઈએ હવે શું કરે એ હું કરવા હું માગે જોઈએ. પૈસા તો નકેરો આવી જાય યાર એવો તો નહીં મને નહીં લાગતો એવો પણ તું કહી તો જોઈએ હવે બરાબર. ધ્યાન રાખજો કે બહુ સારું નહીં કે મને કોમો તો બહુ અનુકૂળ નહીં આવતો એના ઉપર. એવું વાહ. જોઈ લઈશું એટલે એ તો હવે બહુ મગજમાં નહીં લીધા જેવું આમ તો. બીજું કેવું ચાલે સમલા કે શાંતિ ચાલા હતા. શાંતિ ચાલે ને? હો. એટલે પકલા એ પકલા હશે અરે આ ચા બનાવતો આવજે. એ લાવો હા જલ્દી લઈને આય હેડ. લે હવે ચા બા પીએ બરાબર. આ ચા પીને ભાઈ હું રજા લઉં. હા પછી જાઓ વાંધો નહીં તમે તો. લઈ જવા દે અત્યારે તો ચાંદબા બધે પીવરાવા દે ને વાખા આવ્યો ચાલે હાલ આવે છે હાલ હેડ ના. અરે સોમલા લે હેડ ચા આવી જાય. લો ચા છે હારતે ઇન્કલ લાય જા તું કોમ કર
આ તઈ પાવલે ચમ લાવે લે એક વધી બે ભરતો તો પણ એક બીજી વધની થઈ જાય મૂકો બે આ લઈ લે જા તું લે એક લઈ લે દે તો હવે હમણાં લાઈન ડીશ લઈ જા આ તો બરાબર મને બૂમ પાડી ઓલા લઈ દઉં ડીશ ને આ કેટલા ઢોલા બાથરૂમ માં જેવો તે આ એટલે ચા ઠરી જાય નકા લે આ ચા ઠરી જાય લે આવ્યો આ લે રાજા લે લે ડીશ ને મેલ દે ને સર એ તો લઈ જાય હમણાં અહીં ચા હારી બની હું તો હારી બનાવવાની ચાય હારી બનાવ કોફી એમ તો હારી બનાવે એટલે પણ થોડી ઘરી બનાવી દે નહીં રે ઓ થોડી ગરી યાર મોણો આમ તો કોમ નો હલે રે પણ તે યાર હવે જે તે કીધું ને મને એવું મગજમાં હવે ઓમ મોણા હારો લાગે અને આમ યાર હવે તે કીધું એટલે મને મગજ પ્લે થઈ ગયું કે ખરેખર હારો આવું કરતો હશે મેં યાર પહેલો જ દારો થયો તો મેં મારે પૈસા માગ્યા મેં 500-600 રૂપિયા આલ્યા કહું બર્યા કહું કીધું કે મને કાપી લે કોઈ નહીં કાપવા એના કહું બર્યા સમજ્યા હવે ફોર્મ કરા ને રે નહીં કાપવા પણ હવે તે હવે મગજમાં ભરાઈ દીધું હવે સમજાતું નહીં ખરેખર તે જોયું તો એને ખરેખર જોયો તમે એના સારું એટલે તો હવે કરીએ બરાબર હા શેઠ હવે હું રજા લઉં બરોબર હવે જા હવે તારે જવું જરૂર હોય તો ફોન કરજો સારું જા દિયો રવા સોમલો એક બાજુ ત્યાં કરે પટ્ટા એરો લઈ વેચી આવે ખરેખર આવું કરતો છે યાર એટલે તો હવે જોઈએ થઈ પડશે ભાઈ પકલા હા શેઠ હારું તાને મારા થોડું ફોર્મ હા એટલે હવે હું ધ્યાન આવું બરોબર હા તે જતા વાંધો નહીં તું ધ્યાન રાખતો રહેજો થોડું હા 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 જો હા અને મારા મોડું થાય ને હા તો ફરીથી આપણે પેલા વર્તન મેળ લેજે તું વાંધો નહીં વેણી નાખ્યો છે જો તમ તાર ચિંતા કર્યા વગર જો સારું યાર મને જવા દે ફટાફટ જઈને કોમ પતાઈને આવું તો મોડું થશે લાગે એવું ચાવી પડી રહી તિજોરીની શેઠ ભૂલી ગયા લાગે આ જ પકલા કોમ થયું આપણું આટલા મહિનાથી કોમ કરતો તો પણ મેં રાત આવ્યો પકલા લાય આ તો હાથ મારીને અહીં રખું ચક્કર જ થવું છે અહીં રખું ચક્કર થઈ જવું હાથ મારી પલ્લુભાઈ દેખાતા નહીં ચોય બહાર ગયા લાગે પેલો નોકર રાખે તો એમને એ દેખાતો નહીં લાઈન કે જોવા દે શું કરે હવે હા તો ચોરી કરા પકલા પૈસા તો જો આજ મુર્ગો ઘણા તારે હાથમાં આવ્યો બલ્લુભાઈ છે છે પૂર્યા હવે લઈને નોકળો બોકડો જો તેલ લેવા હા બલ્લુભાઈ શેઠના વાળા જઈને કેવું પડશે હાલત ફોન કરું હું પૈસા જેટલા બધા આવા મુર્ગાને તો ખબર પડશે કે પકલા નોકરી ચમનો રખાય હ આવા તો જેટલા મુર્ગાની વેઢીઓ વાર નાખી હ આજે હાથમાં આવ્યો હા બલ્લુભાઈ શેઠને ફોન કરવા દે ફટાફટ હલો બલ્લુભાઈ શેઠ આ તમારા પેલો નોકર ઘરમાં ચોરી કરી હતી ને હવે તમે હાલ ફટાફટ આવો જલ્દી હો ચાવની નજર રાખો એના ઉપર અલે આયા જલ્દી આ બલ્લુભાઈ ફટાફટ આવો જલ્દી આવો હું હતું લે સોમલા અલે આ તમારા પેલો નોકર નહીં ઓવા એને ઘરમાં તમારે ચોરી કરી હે તો કોણ હેરો એ ઘરમાં રહ્યો અંદર હેરો ઓવા આરતે તારે જવો જ જાય તો હું પોકી વાળી આવો તો એના હારું, તું જા આવો મારો દિયોર આ સોમલો કહેતો તો વાત સાચી અને સારું કર્યું આ સોમલો તારે આવી ગયો તે મોણા દિયોર ના જવા તો નહીં દેવો પડશે હવે પકડો તો પડશે જ નાખવા દે એ, નાખવા દે આવો દહીં લે આવો જાય હા આ શું કરતો તું લે ચોરી કરતો તો ચોરી કરી છે
તો હું કર્યું તે મને સોમલા કીધું કે તે પૈસા ચોર્યા હા ખરેખર પૈસા ચોર્યા તીએ ના કરજે આ શું હારીએ એ અને આ શું કરી લે એ અરે આ કર્યું તું યાર યાર એ પિયારાઈ દે હમણાં. અલે તારે પર ભરોસો રાખી અરે ભરોસો ને ભરોસો અહીં કઈ હું નોકરો કરવા આવ્યો હું. તો શું કરવા આવ્યો તો આ તમારા જેવા તો ચેટલાય નહીં અમે વધેરી નાખીએ ખબર હે. પણ તારા પૈસાની જરૂરત મને કહેવું તો હું તને હાલ જ વાપરવા યાર આવી ચોરી તો કરવાની આવે ભિખારી હું ભિખારી તો માગું. અહીં તો લૂંટવાના જ ધંધા લૂંટવાના જ ધંધા. તારી પર ભરોસો રાખીને તને મેં અહીં નોકરી રાખ્યો હોય અને તું હવે આવું કરી લે જે થાળી ખાધી એ થાળી તું કેવા તું એ જ ધંધો પકલાનો ધંધો જે છે. મેં વળી તને ચોર રાખ્યો એટલો સોમલો બિચારો કહેતો તો વાત સાચી હે એ સોમલાને પહેરાઈ દઉં. સોમલો ચાડી કરે ઈ નહીં આ પહેરાય. તારા લેવા લઈ લે થોડા પૈસા પણ હાલ દે બીજા બધા રૂપિયો ના મળે નીકળવાનું. આ મેલ લઈને તું આરો યાર સરો તો અહીં લાવ્યા સરો બરો આ તો અમાર તો હોય ચમ ધંધો જ આ કરીએ ઈ તો. તું સમજી લે હા તું સમજી આ બંગલો મેં એમને બંધો છે આવડો મોટો તારા જેવાનો તો આ રીતે અમે ઓળખી આવી બરોબર એવું ના સમજ તો કે તું આ ધોળાદારે આય આ તું આ ચોરી કરીને જતો રહે હા તારા મનમાં આવા જાય આ બાજુ અમાય છે જવા દો ને. જીવ તો ડાટો હતા ને હવાઈ કણ મારા ના છે જવા દો. લો પૈસા તમારા આવી દઉં હું. પૈસા તો એક બાજુ રહ્યા જો ફોરમ જોયું અહીં કોઈ આવશે અહીં નહીં તને ખાડો ગોડી પેલા સોમલાને બોલાવું હાલ અત્યારે હાલ જ બોલાવું ના ના બોલા કોણ છે હું પૈસા આલ દઉં તમારા લ્યો. અહીં તને ખાડો ગોડી દાટે ને કોઈ ખબર નહીં પડે શેઠ એવું ના કરશો લ્યો તમારા. ધંધે નહીં આવે હમણાં ખોસી દે તારા મનમાં પોતા નહીં લ્યો તમારા પૈસા લ્યો 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 આ તું બધા પૈસા. સમજી તારી જાતને કહેજે ના એ કોઈ સમજ તો હું પૈસા ગરીબ લાય. નો હોઉં. લ્યો પૈસા તમારા પૈસા. જમા કરે થી વળીને આવતો નહીં આ બાજુ હા આઈ ગયા છો ને પા અમને લૂંટવા આવી ગયા કોઈ તમે શું ધારો લે તમારી જાતને હા સરા દેખારા કા સરા નહીં ભરે આવા બુડા એ તો મારી બંદૂક અંદર રિવોલ્વર અંદર પડી રહી હતી નકર તને તો ઉડાડી દેતો હું આવાને નોકરી જ ના રખાય કર હા આઈ ગયા પા ઘર ચોરી કરવા આવી છે પૈસા પા લઈ લે હા સરો હવે આ તો ખરો લેવા સરો તું આય લેવા હવે માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને કોમેન્ટ કરી દેજો અમારી ચેનલ ચામડા માવતરને સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો આવા અત્યાર જોઈ તમે ખબર ના જતા હું કીધું અને આવા ચોર ગોર મળે ને તો દેવાના ઉડાડી દેજો હા આ મગજમાં લેતા નહીં હો મગજનો અઠ્ઠો ના કરતા આવા ચોક નોકરી રાખે ને તો આવડું કોક કરતા નહીં આવડું. નકા તો હારું રિવોલ્વર અંદર હતી નકા ઉડાડી મિલો. મારે રિવોલ્વર મળી નહીં નકવાનો ઉડાડી દેતો સોરત જ નહીં હા હોળી આવા એટલે હોળીની બધાના હેપી હોલી. હા હેપી હોળી બધાને બરોબર જય માતાજી.